हे परमात्मा, हे परम कृपालु, हे नारायण भगवान, हे विष्णु परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, આપણે કથા શરૂ કરતા પહેલા સુંદર મજાનું શનિ મહારાજને પ્રિય છે, ભાગવત સ્વરૂપ ભગવાનને પ્રિય છે એવું આપણે સુંદર મજાનું રજૂ કરીએ છીએ। આપનાથી જો બોલાય તો બોલજો સાથે, નહીતર પ્રાર્થના કરવી। एक तेरा साथ हमको दो जहां से प्यारा है। एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। तू है तो हर सहारा है। एक तेरा साथ। अपना भागवत स्वरूप भगवान शनि महाराज, खाटू वाले श्याम, कृष्ण परमात्मा તેમજ બધા પ્રાગટ્યો થયા છે આદિ શક્તિ, એમને આપણે આ કહીએ છીએ। दर्द भी तुम, दवा भी तुम, चारों तरफ हो तुम ही तुम। बंदे भी तुम, खुदा भी तुम, रहने दो राज खुल ही गया। एक तेरा साथ, हम अकेले हैं शहनाइयाँ चुपके। हम अकेले हैं शहनाइयाँ चुप है, तो कंगना बोलता है। तू जो चलता है जैसे आंगन में, तू जो चलता है जैसे आंगन में, चमन सा डोलता है। आज घर हमने मिलन के रंग से सजाया है। आज घर हमने मिलन के रंग से सजाया है। तू है तो हर सहारा है। एक तेरा साथ। देख आंचल में कई चांदनी रुत के, नजरे पर गए हैं। देख आंचल में
कहीं चांदनी रुत के नजारे भर गए हैं, नैन से तेरे इस मांग में जैसे सितारे भर गए हैं। प्यार ने इस रात को आकाश से उतारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ। तेरे प्यार की दौलत मिली हमको तो जीना राज आया। तू नहीं आया, ये आसमां चलकर जमी के पास आया। हमको उल्फत ने तेरी आवाज से पुकारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ हमको दो जहां से प्यारा है। तू है तो हर सहारा है, एक तेरा साथ। वाला भक्तों, परम श्रोताओं, आप सर्वेना हृदय कमलમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ નારાયણ પ્રભુ આદિશક્તિ સ્વરૂપ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। બલરામજી તો મહાભારતના યુદ્ધમાં કોઈ પક્ષે લડવા નહોતા માંગતા, એટલે એ તો યાત્રા કરવા નીકળી ગયા, છોડીને બધું નૈમિષારણ્યમાં આવ્યા। સરસ્વતી નદીના મૂળ સ્તોત્ર આ છે। સુતજી ત્યાં વ્યાસાસન ઉપર બેસીને કથા કરે છે, બધા સાંભળે છે। સુતજીને બધાએ સ્વાગત સન્માન કર્યું। સુતજીએ કાંઈ, સુતજી એટલે વેદવ્યાસજીના શિષ્ય રોમહર્ષણજી, એ તો આપને ખબર। અચ્છા, એમણે કથા કરતા હતા એટલે કોઈ નોંધ લીધી નહીં। અને આમે આ ભાગવતમાં લખ્યું છે કે વ્યાસાસન ઉપર બેસીને ભાગવતજીની કથા કરતા હોય એ વક્તાશ્રી કથા કહેતા હોય એ દરમિયાન કોઈ પણ મહાનુભાવો વધારે, ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલું ધન હોય, ગમે તેટલા પદ ઊંચા હોય,
ગમે તેટલી સિદ્ધિઓ મેળવેલી હોય પણ વ્યાસાસન ઉપરથી કથા ચાલુ કરતા હોય, કહેતા હોય એ દરમિયાન સ્વાગત કરવાનું નથી, નહીંતર ભાગવતીની તોહીન થઈ જાય. વાલા ભક્તો, સૂતજી પણ એમણે કથા ચાલુ રાખી. બલરામજી આ સમજી ન શક્યા. બલરામજીને અભિમાન આવ્યું હતું ઘણું જ, અને તીર્થયાત્રામાં નીકળ્યા હોય ત્યારે તો અભિમાન કરવાનું જ ન હોય. પણ આમ છતાંય બલરામજી એમણે ઘણું અભિમાન કર્યું. દર્ભની સળી લઈ પ્રહાર કર્યો. આ તો બલરામજી દર્ભની સળીથી પ્રહાર કરત હોય. સૂતજી એ કથા કહેતા હતા એ દરમિયાન જ વ્યાસાસન ઉપર જ એમનું મૃત્યુ થયું છે. અમને લાગે છે કે ઇતિહાસમાં ક્યારેય આ સિવાય વ્યાસાસન ઉપર કથા કહેતા દરમિયાન કોઈનું મૃત્યુ થયું હોય એવું આવ્યું નથી હજી સુધી ક્યાંય. અમારી જાણમાં તો નથી. આવ્યું હોય તો આપ અમને મોકલજો અને કહેજો. પછી તો બલરામજીએ કહ્યું કે આને કોણે અહીંયા બેસાડ્યા છે, કાંઈ ખબર નથી પડતી. ત્યારે બધાએ કહ્યું અમે માન સન્માનથી એમને આસન ઉપર બેસાડ્યા છે, કથા કરે છે તેઓ, અમે બધા સાંભળીએ છીએ. એ અમને પવિત્ર કરે છે, સત્કર્મ કરે છે, અને કથા કરતા હોય એ દરમિયાન આપ પધારો તો એ આપની નોંધ લેવા બંધાયેલા નથી. એમનો કોઈ અપરાધ નથી, અને આપે એમનું મૃત્યુ કરી દીધું. પછી તો બલરામજીને બહુ પસ્તાવો થયો. પ્રાયશ્ચિત સ્વરૂપે હવે બાકીની કથા કોણ કહે? તો એમની સાથે એમનો પુત્ર હતો ઉગ્રસેન. એને બલરામજીએ આશીર્વાદ આપ્યા કે હવે તમે કથા કરો બાકીની. એ કે પણ મને આવડતી નથી, મને અનુભવ નથી, મેં બધી કીધી નથી કથા, હું વ્યાસાસન ઉપર બિરાજમાન નથી. ત્યારે કહે છે કે હું આપની નિમણૂક કરું છું, હું આપને આમંત્રિત કરું છું કથા કહેવા માટે. અને પછી ઉગ્રસેને બાકીની કથા બધી કરી. બહુ પ્રભાવિત થયા બધાય. આ તો બલરામજી શેષ સ્વરૂપ એ જ્યારે કૃપા કરે અને એ નિમણૂક કરે તો એમાં કઈ કહેવું પડે. પછી પ્રાયશ્ચિત કર્મ કરવા માટે બલરામજી એમણે ઇલવિલ રાક્ષસનો પુત્ર બલવલ મહાદૈત્ય હતો, એ બાધા કરતો હતો યજ્ઞ કાર્યોમાં, એટલે એમનું પણ મૃત્યુ કર્યું છે. આ સત્કર્મો બલરામજીએ કર્યા, પ્રાયશ્ચિત કર્મો કર્યા. વાલા ભક્તો, પરમ કૃપાળુ પરમાત્મા આદિ શક્તિ સ્વરૂપ કૃષ્ણ એ સુદામા ઘરે નહોતા ત્યારે એના ઘરે આવ્યા. એની પત્નીને કહ્યું, દેવી તમે તમારા પતિ સુદામાને મારે ત્યાં દ્વારકા મોકલો, પછી તમારા ભાગ્યનો ઉદય થશે. અને એ મારા બાળપણના મિત્ર છે. પછી તો હવે તક ગોતે છે. સુશીલા દેવી સુદામાના પત્ની કે કેમ કેવું, મારે મર્યાદા તો જાળવવી પડે.
અને પછી એકવાર બહુ કષ્ટ પડ્યું ત્યારે કહ્યું કે તમે દ્વારકા જાઓ, તમારા બચપણના મિત્ર એના દર્શન કરો. એ મોટા દ્વારકાના નાથ છે. પછી આપણા ભાગ્યનો ઉદય થશે. સુદામાએ કહ્યું, દેવી, કષ્ટ આવે તો કઈ આપણે ચલિત ન થવાય. ભગવાનની ઉપર શ્રદ્ધા રાખવી, આપણી ભક્તિ વધારવી, કોઈ પાસે માગવું ન જોઈએ કાંઈ. અને સુદામાને સંતોષ હતો. એ સંતોષ રૂપી પરમ ધન સુદામા એમની પાસે હતું, બસ બીજું કાંઈ નહીં. અને આ તો કેવડું મોટું ધન છે, સંતોષ ધન. એમ કહેવાય છે કે ગોધન, ગજધન, બાજધન, ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન, તબ જન ધૂલી સમાજ. બધું જ ધન ધૂળ સમાન બની જાય છે. જેને સંતોષ ધન પ્રાપ્ત થાય એને. એટલે સુદામા કહે કે મારે કઈ માગવું નથી. ત્યારે એમના પત્નીએ કહ્યું, આપે તોય ન લેતા, દર્શન કરજો બસ. તો સુદામાએ પાછો પ્રશ્ન કર્યો કે દેવી, એ મિત્રને ત્યાં જવું હોય તો કાંઈક લઈ જવું પડે. એમના પત્ની પાડોશમાંથી જુદા જુદા ઘરેથી 4 મુઠ્ઠી થોડા પૌવા તાંદુલ લઈ આવ્યા છે માગીને. જૂની કપડાની પોટલી બાંધી આપી છે. દ્વારકા જવા નીકળી ગયા છે. દ્વારકાના રસ્તે જાતા મિયાણી ગામ એક બાજુ આવે છે, જાતા આ બાજુ. પછી સામે હર્ષદ માતાજીનું મંદિર આવે છે ઉપર, અને વચ્ચે દરિયો છે. 1.5 કિલોમીટર છે હો દરિયો. એને કેમ ઓળંગવો? ત્યારે સુદામાએ કહ્યું કે મારે દરિયો કેમ ઓળંગવો? નાવિકોએ કહ્યું, ઉતરામણ આપો, મૂલ્ય આપો તો પેલે પાસ દરિયાને લઈ જઈએ. સુદામા પાસે કાંઈ હતું નહીં, અને એમને થયું કે મારે ક્યાં માનતા છે, તો મારે નથી જવું દ્વારકા, અહીંથી જ પાછો વયો જાઉં. ત્યારે નાવિક બનીને દ્વારકા વાળા આવ્યા છે, નાવ લઈને સાથે, અને કહ્યું છે કે પધારો ભૂદેવ, હું આપને પહેલે પાર લઈ જાઉં. એ કે મારી પાસે કાંઈ છે નહીં આપવાનું. ત્યારે કહ્યું એમણે, આ ગૂઢ કથા જુઓ તો ખરા, કેવી ગૂઢ. કે એમણે કીધું કે નાવિક સ્વરૂપે કે આપની પાસે છે એ હું લઈ લઈશ. તો એની પાસે શું હતું? દરિદ્રતા. એ એને લઈ લીધી. પછી કહ્યું કે આપની પાસે છે પોટલી, એ લાવો, આપી દો ને, ઈ એને મળી જશે એમ સમજી લેજો. એ કે ના, એ તમને ન અપાય. ત્યારે કહ્યું કે તમે રસ્તામાં મને એક કીર્તન સંભળાવજો. ત્યારે સુદામા કી કીર્તન?
અને એ તમારું મૂલ્ય સમજશો કે આજે અને નાવિક સ્વરૂપે રસ્તામાં અધવચ્ચે પહોંચ્યા ત્યારે કીર્તન સંભળાવવાનું કીધું છે. અને સુંદર મજાનું કીર્તન સુદામાએ આ સાક્ષાત નાવિક સ્વરૂપ કૃષ્ણ આદિશક્તિ સ્વરૂપ એમને સંભળાવ્યું છે. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો. દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા વાલા તમે દર્શન ક્યારે આપશો. દ્વારકામાં દેવળ છે, દેવળમાં સામળિયો છે. ઓ મારા સામળિયા તમે ઘેર ક્યારે આવશો. એ સોનાની કાંઈ દ્વારકાને ઝૂંપડી મારી નાની છે. હર હર ગોમતી ગાજે છે, ગોમતીજીમાં નાવું છે. કેમ કરીને આવું વાલા દર્શન ક્યારે આપશો. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો. રૂક્ષ્મણી તો રાજી છે, રાધાજી વિસાણા છે. રાધાજીને સંગે લઈને ઘેર ક્યારે આવશો. ગોળસ મેં રાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે. માખણ ખાવા મોહન તમે ઘેર ક્યારે આવશો. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો. નાવિક સ્વરૂપે દરિયો પાર કરાવી દીધો. સુદામાને દ્વારકાનો રસ્તો બતાવી એ તો પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. કૃષ્ણ પોતે હતા. પછી સુદામા વિશ્રામ કરવા સૂતા છે ત્યારે પણ કૃષ્ણને ચિંતા થાય છે. ગરુડજીને આદેશ કર્યો કે જાઓ એમને દ્વારકાના પાદરમાં ઉતારી દો. અને દ્વારકાના પાદરમાં આવ્યા, દ્વારકાની મહેલમાં આવ્યા કૃષ્ણના. અને કોઈ એને રોક્યા નથી ટોયકા નથી ચોકીદારોએ. અને એ તો ઉપવસ્ત્રે નહોતું કાંઈ સુદામા પાસે. લાકડી અને જનોઈ ખબર જ પડી જાય કે આ તો ભૂદેવ છે. અને ભૂદેવ એમને 24 કલાક કોઈની રજા વગર પ્રવેશ મળતો એ સ્પેશિયલ આદેશ કૃષ્ણનો હતો. પણ સુદામા થાક્યા હતા. સુદામા ત્યાં બેઠા. એમને જલપાન થોડો ખોરાક આપ્યો ચોકીદારોએ. અને દરમિયાનમાં પૂછેલા કે પ્રભુ એક યાત્રિક આવ્યા છે, સુદામા નામ છે, તમારા બચપણના મિત્ર છે, પોરબંદરથી પધાર્યા છે એમ કહ્યું છે. એમણે અમને માહિતી એમણે આપી છે. કૃષ્ણ તો દોડ્યા. સુદામો બચપણનો સખો. સુદામાને પ્રભુએ ભેટી પડ્યા, પોતાના આસન ઉપર બેસાડ્યા અને અશ્રુ, પ્રેમ અશ્રુ કૃષ્ણ એમણે એટલા બધા નીકાળ્યા. સુદામાના પગ પકડ્યા છે. બીજા કોઈ જળનો નથી ઉપયોગ કર્યો કે બીજા કોઈ જળને મહત્વ નથી આપ્યું.
પ્રભુ કૃષ્ણએ આરતી ઉતારી છે સુદામાની. કૃષ્ણએ સુદામાને પગે લાગ્યા છે, આશીર્વાદ સુદામાએ આપ્યા છે અને પત્નીઓને કહ્યું છે કે તમે આ બચપણના મિત્ર સુદામાને પગે લાગો, આશીર્વાદ લઈ લ્યો. ત્યારે 16,108 રાણી. હવે થોડીક વાર તો શરૂઆતમાં તો અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ એમ કહેવા લાગ્યા. પછી થાકી ગયા. સુદામા કે હું તો થાકી ગયો, મિત્ર કેટલીક છે તારે રાણી? ત્યારે કીધું 16,108 તો પાકી. ત્યારે સુદામાએ કહ્યું કે હું બધાયને આશીર્વાદ નહીં આપી શકું, તું મને ફરીવાર પગે લાગ એટલે તને હું આશીર્વાદ આપું. તારામાંથી અડધું પુણ્ય, પતિ જે કાંઈ સત્કર્મ કરે તેમાંથી અડધું પુણ્ય પત્નીને ઓટોમેટિક મળી જાય છે, એવું ભાગવતકારોએ કહ્યું છે. બધી રાણીઓને ઓટોમેટિક અડધું પુણ્ય મળી ગયું. હા, સુદામા એવું નામ નથી આપ્યું, પણ એમના લક્ષણો બતાવ્યા છે કે પ્રશાંત આત્મા, જીતેન્દ્રિય છે, એ એના મિત્ર હતા. તો એ સુદામા પોરબંદરમાં એ એવા હતા પ્રશાંત આત્મા, એટલા બધા શાંત, એટલા બધા શાંત, ગુસ્સો કરે જ નહીં. એટલે એને પ્રશાંત કહેવાય. અને જીતેન્દ્રિય, બધી ઇન્દ્રિયોને એને જીતી લીધી છે, કંટ્રોલમાં કરી લીધી છે. અને પછી તો કૃષ્ણએ જૂના કપડાની પોટલી હતી એ આંચકી લીધી હો. ઇથમ વિચિંત્ય વસનાત ચિરબત ધાન દ્વિજન્મન સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથક તંગ ડુલાન. આ પૌવાની પોટલી એમણે આંચકી લીધી. કૃષ્ણ સમજી ગયા કે સુદામાને સંકોચ થાય છે મને આપવા માટે આ તાંદુલ. પછી કૃષ્ણએ કહ્યું મને બહુ પ્રિય છે પૌવા, અને આ તો આખા બ્રહ્માંડને પૂરતો થાય, વધે એટલો જ જથ્થો છે, ઓછો નથી. કૃષ્ણએ એક મુઠ્ઠી પૌવા આરોગ્યા, આનંદ ઉત્સાહથી હસતા હસતા. બીજી મુઠ્ઠી તાંદુલ પૌવા ચાવલ કૃષ્ણએ આરોગ્યા. ત્રીજી મુઠ્ઠી પૌવા તાંદુલ ચાવલ આરોગવા જાય છે ત્યાં તો એ પહેલા જ રુક્ષ્મણીજીએ કૃષ્ણને રોક્યા છે. રુક્ષ્મણીજી કહે છે પ્રભુ આપ તો હવે તો બસ રાખો, અમારા માટે તો કંઈક રાખો, બધું જ એમને આપશો. એ જાણતા હતા કે એક મુઠ્ઠી પૌવાની એના બદલામાં અદૃશ્ય રીતે આખી પૃથ્વીનો વૈભવ સુખ મળી ગયું સુદામાને. બીજી મુઠ્ઠી પૌવાની આરોગ્યા તો એના બદલામાં સ્વર્ગની બધી સંપત્તિ સુખ મળી ગયું. હવે જો ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગે તો આ દ્વારકાનો મહેલ એમને મળી જાય. એટલે એને ખબર હતી, એટલે રોક્યા છે કૃષ્ણને. અને બધી રાણીઓને ચાકરી કરવા જવું પડે.
પછી બધાએ પ્રસાદ લીધો એટલે દ્વારકાનો મહેલ એમને એમ રહી ગયો છે. સુદામાએ વિચાર્યું કે હવે હું કહું કે મારે ઘરે જવું છે, તો એ કે હા ભલે જાઓ તમ તારે. એને એમ કે એક બધી વહેલો કહું તો રોકે, આગ્રહ કરે કોઈ, પણ પછી તો કહ્યું કઈ સમાચાર કેવડાવ્યા છે? ત્યારે સુદામાએ કહ્યું કે મારા પત્ની સુશીલા એમણે કહ્યું છે કે અમારે ત્યાં દરરોજ દ્વાદશીની તિથિ જ રહે છે, 11 જ રહે છે અમારે ત્યાં, અને 11 અમે કાંઈ ખાવાનું મળતું નથી. ત્યારે કૃષ્ણએ કહ્યું કે એમને કહેજો કે હવેથી તમારે 11 નહીં પણ દ્વાદશી જ કાયમ રહેશે, એટલે ભોજન પારણા ઉત્તમ પ્રકારના તમને હવે મળશે. બધા અલંકારો કૃષ્ણએ ઉતારી લીધા, પોતાનું હતું એ પોતની આપી દીધી, અને એમ થયું કે મારો મિત્ર કેવો લોભ્યો, મને મૂકવાય ન આવ્યો, કોઈને મોકલાય નહીં, રથેય ન આપ્યા, બધું ઉતારી લીધું. એમ કહેતા કહેતા આવી ગયું પોરબંદર. ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ દ્વારકા જેવો થઈ ગયો. સુંદર મજાના સૂર્યચંદ્ર અગ્નિની જેમ ચમકતા સાચા રત્નોથી બનાવેલા વૈભવવાળા મહેલ બની ગયા છે. અને ગુપ્ત રીતે ભગવાન કૃષ્ણએ ઘણું ઘણું આપ્યું છે. જો જાહેરમાં આપે તો કોક એમ કે ને દુનિયાના માણસો દ્વારકાવાસી હોય એ વખતે એવા તો હોય જ કે આ તો એનો મિત્ર બ્રાહ્મણ માગવા આવ્યો તો ને લઈ ગયો, એટલે ભક્તનો બહુ ખ્યાલ રાખ્યો છે. આપણો પણ પ્રેમથી શ્રદ્ધાથી ભક્તિ કરીએ કૃષ્ણની, અને આ કથા એનાથી તો આપણને પણ ઘણું અદૃશ્ય રીતે મદદ સ્વરૂપે આપે, અને ઘણું બીજા જોવે એવી રીતે આપે છે. અને એમ કીધું છે કે પાડોશ એમાં કોઈ સારા માણસો હોય તો એ આપણને ક્યારેય ભૂખ્યા હોય તો ભોજન વગર ન સુવા દે, બધું જ પોતાની ઘરે હોય એમાંથી એ આપી જાય. કોઈનું અપમાન ન કરવું. બ્રાહ્મણોને ભગવાન કૃષ્ણએ પણ પગ ધોયા છે, પગે લાગ્યા છે, આશીર્વાદ માંગ્યા છે. આ પ્રાગટ્ય હતું આદિશક્તિનું, છતાંય તો બ્રાહ્મણોને ક્યારેય અપમાન ન કરવું. એમને કાંઈ ન આપી શકો તો કાંઈ નહીં, પણ એમની ટીકા ન કરવી, એમના ઉપર ગુસ્સો ન કરવો, એમની ઠેકડી ન કરવી. પ્રેમ આપશો તો બ્રાહ્મણ રાજી થાય છે. જે કોઈ જીવ કૃષ્ણ સુદામાની કથા પ્રેમથી શ્રદ્ધાથી સાંભળશે તેને, અને જે કોઈ કૃષ્ણ સુદામાની કથા કહેશે, એટલે અમે વક્તા અને આપ શ્રોતાઓ એને ભગવાન કૃષ્ણના ચરણમાં દિવ્ય સ્થાન મળશે, દિવ્ય પ્રેમ મળશે, અને કર્મના બંધનોમાંથી મુક્તિ મળશે. ભક્તો કહે છે આપણે સદાય પ્રભુ પાસે હંમેશા પ્રાર્થના કરતી રહેવી, એવી પ્રાર્થના કરવી કે જે પ્રાર્થના અગાઉ પણ આપણે આવી ગયું છે ભાગવતમાં
મારું આખું ફૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. વાલા ભક્તો, અર્જુન સાધુના વેશમાં આવ્યા છે. બલરામજી એમને બોલાવે છે ભોજન માટે. કૃષ્ણ બલરામજીના બેન સુભદ્રાની દ્રષ્ટિ એમની સાથે મળી ગઈ. એ સાધુ સ્વરૂપ અર્જુન હતા એને ખબર પડી ગઈ. ગોઠવી આપ્યું, સગવડતા કરી આપી આ સાધુ સ્વરૂપને કે તમે રથમાં બાર કાદરમાં જાશે સુભદ્રા, ત્યારે એમને લઈ જાજો. એમનું હરણ કરાયું ભગવાન કૃષ્ણએ અને એક સૂચના આપી કે રથ સુભદ્રા ચલાવે એવું કરજો. એટલે બલરામજીને ગુસ્સો થયો. એણે કહ્યું કે આ સાધુ એમણે આવું કર્યું, આપણી બેન એને ઉપાડી ગયા, સુભદ્રાને હરણ કરી ગયો, એમને હવે યુદ્ધ કરીને મારી નાખવા પડશે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે દાઉ ગયા કોણ હરણ કરી ગયું? કે આ સાધુ સ્વરૂપ હરણ કરી ગયા. પણ એ કે ન હોય. એ કે હા. એ કે રથ કોણ હલાવતું હતું? દાઉ ગયા કે રથ તો સુભદ્રા ચલાવતા હતા. તો જે રથ ચલાવીને લઈ જતા હોય એને હરણ કર્યું કહેવાય કે અંદર બેઠા હોય એને હરણ કર્યું કહેવાય? દાઉ ભૈયા કે લે, સુભદ્રાએ હરણ કર્યું આનું સાધુ સ્વરૂપનું? કે હા. અને આવી છાપ આવી વાત ફેલાણી બધી જગ્યાએ. તો પછી કેમ હવે આપણી બેનને કોણ સ્વીકાર કરશે? અને આપણે એમને ઘરે તો ન રખાય. હવે તો એક જ રસ્તો છે દાઉ ભૈયા કે સુભદ્રાના વિવાહ એ જો માની જાય સાધુ સ્વરૂપ તો એમની સાથે કરાવી આપવા, બસ. અને પછી એમના વિવાહ કરાવી આપ્યા છે. શકુની પુત્ર વક્રાસુરની કથા આવે છે. એમણે મહાદેવજીનું બહુ તપ કર્યું અને મહાદેવજીને આકરું તપ કરીને પ્રસન્ન કર્યા. અને વરદાન માંગવા કહ્યું ત્યારે એવું વરદાન માંગ્યું કે હું જેની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. અને તથાસ્તુ કીધું મહાદેવજીએ કે ગ્રાન્ટેડ, એમ જ થશે, જાઓ. પછી તો આ સાપને અમૃત પીવડાવવા જેવું થયું. મહાદેવજી ઉપર જ હાથ મૂકવા આવ્યો. મહાદેવજી કે પણ શું કરો છો? એ કે તમારી ઉપર હાથ મૂકો છો, મારે તમારા પત્ની હારે વિવાહ કરવા છે. મહાદેવજી તો ભાગ્યા, દોડ્યા બચાવ માટે. આવું આમ બને નહીં, પણ મહાદેવજી બે નહીં, પણ છતાંય શું કરે? એને જ વરદાન આપ્યું ને, એ જ પડી જાય તો. એટલે પોતે સાવચેતી માટે દોડ્યા છે. અને પછી વાલા ભક્તો, મહાદેવજીએ આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા સ્વરૂપ એમને યાદ કર્યા. અને આદિશક્તિએ હવે બટુક સ્વરૂપ ધારણ કર્યું.
બીજી એક કથામાં એમ કહે છે કે એમણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું, મોહ પમાડે એવું. બટુક સ્વરૂપે કહ્યું કે તમને આવું વરદાન આપ્યું કે હા, હોય નહીં, આવું વરદાન હોય જ નહીં. તમે જેની ઉપર હાથ મૂકો એનું મૃત્યુ તમારા હાથે થવાનું, એવું અગાઉથી કંઈ કોઈને ખબર હોય કે તમારા હાથે મૃત્યુ થશે? તો એવું વિધિનું વિધાન વિધાતા એવું લખે. તમને છેતરા છે મહાદેવજીએ. ત્યારે કે હા, મને એવું લાગે છે. અને એટલે તો મહાદેવજી ભાગ્યા. ત્યારે કહ્યું કે તમારો હાથ મારા મસ્તક ઉપર મૂકી દો. હું તો નાનો બાળક છું, મારે કાંઈ હવે ઈચ્છા નથી, મૃત્યુ ભલે મારું થઈ જાય. એ કે ના ના, મારે તમારી ઉપર નથી મૂકવો, પણ આની ખાતરી કરવા હું જ મારા મસ્તક ઉપર હાથ મૂકું. તમે અહીંયા જ ઊભા રહેજો, મને કાંઈ નથી થવાનું. મહાદેવજીએ મને છેતરો છે, આવું વરદાન હોય જ નહીં એમ હું માની ગયો છું. અને પોતે હાથ મૂક્યા અને ભસ્મ થઈ ગયું બળીને. મહાદેવજીને પ્રભુએ કહ્યું કે આવું વરદાન તમે ગમે તેને આપી દો, તમે તો સાવ ભોળા છો, હવે આવું ન કરશો. એ કે નારાયણ નારાયણ, ધ્યાન રખાશે, નહીતર આપ ધ્યાન રાખજો. મહાદેવજી હરિ અને હર બે એક જ છે. જે કોઈ આ લીલા, આ કથા સાંભળે એ વક્તા તથા શ્રોતાઓને સંસારના બધા જ બંધનોમાંથી મુક્તિ મળે છે, શત્રુઓના ભયમાંથી મુક્ત થઈ જવાય છે. એવી આ કથાની અસર છે. અને મોહિની સ્વરૂપ લીધું એમાંય કહેવાય છે તો ડાન્સ શીખવાના બાને, નૃત્ય શીખવાના બાને એને પોતાના હાથ મોં ઉપર રાખ્યા, આંખ ઉપર રાખ્યા, મસ્તક ઉપર રાખ્યા અને પેલા એટલે એનું મૃત્યુ થયું એમ કહેવાય છે. 10મો સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્ત થાય છે. 10મો સ્કંદ પૂર્વાર્ધ હવે શરૂ થાય છે. એમાં એક બ્રાહ્મણ એમના 9 સંતાનો તરત જન્મીને મૃત્યુ પામતા, ત્યારે અર્જુન હતા એમણે કહ્યું કે હું હવે તમારા સંતાનને મૃત્યુ નહીં પામવા દઉં, અને જો તમારા સંતાનને ન બચાવી શકું તો પછી હું મારા હાથે જ અગ્નિ સ્નાન કરી અગ્નિ પ્રગટાવીને બળી જાય છે. પછી અર્જુન પણ બચાવી ન શક્યા. બહુ યોગ્ય વ્યવસ્થા કરી છતાંય પછી અર્જુન અગ્નિ સ્નાન કરવા તૈયાર થયા. ત્યાં કૃષ્ણએ કહ્યું, અર્જુન ચાલો બેસી જાઓ રથમાં, હજી વાર છે, તમારી પ્રતિજ્ઞા, હજી સાંજ સૂર્યાસ્ત નથી થયો જો. અને જોયું અતિ ગતિથી અર્જુન અને કૃષ્ણ ઝડપથી જાય છે. રથમાં બેઠા શ્રી હરિ નારાયણ ભગવાન શેષ શૈયા ઉપર બિરાજમાન હતા. ત્યાં પહોંચ્યા અને પ્રણામ કર્યા. નારાયણ ભગવાને આદેશ કર્યો કે હવે તમે તમારા કાર્યો પૂરા કરો, જલ્દી આવી જાઓ. અને મેં એટલે જ તમને બેયને અહીંયા બોલાવવા, નર નારાયણને. આ બાળકોને અહીંયા બોલાવ્યા હતા બ્રાહ્મણના, એમને આપી દીધા
બ્રાહ્મણને બાળકો સોંપી દીધા. યાદવ કુળનો શ્રાપ ઋષિઓ એમણે આપ્યો છે. કૃષ્ણના બાળકો ઋષિઓને ઠેકડી કરવા પેટ ઉપર સાંભને આ મુસળ બાંધીને લોખંડનું અને ગયા છે કે આ સુનૈનાને પ્રસૂતિમાં શું થશે તે તમે જણાવો. ત્યારે કહ્યું કે તમે ઠેકડી કરવા આવ્યા છો અને એ જ તમારા આખા યાદવ કુળનો નાશ કરશે, એનું કારણ બનશે. અને કૃષ્ણને પણ ગાંધારીએ શ્રાપ આપ્યો છે કે તમે ધાર્યું હોત તો મારા બધા જ દીકરાઓને બચાવ્યા હોત. પાંડવોમાંથી કોઈને નથી મળવા દીધા અને મારા આખા કુળને તમે નાશ કરી નાખ્યો છે. તો હે કૃષ્ણ, તમારો આખા યાદવ કુળનો નાશ થશે. આ એક લીલા જ છે. મારા ભક્તો, 9 યોગેશ્વરોની કથા કરી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, ધ્રુવીલ, ચમસ, પરભાજક. એમણે ભાગવત ધર્મ એટલે શું એ સમજાવ્યું છે. એમણે જે કંઈ કહ્યું છે એમનો બોધ એવો છે કે કોઈ પણ કાર્ય કરવાથી તેનું ફળ ચોક્કસ મળે છે. વિધિની ખામી હોય એવા કર્મ કરવાથી પણ ચોક્કસ ફળ મળે છે. અને યુગ પ્રમાણે પ્રભુના સ્વરૂપો બદલાયા છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ એમાં એના નામ પણ બદલાયા છે. પૂજાનો વિધિ પણ બદલાયો છે. ઉદ્ધવજીને ખાસ ઉપદેશ આપ્યો છે. આત્મનો ગુરુ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રતિષ્ઠાનું માનાભ્યામ શ્રેયો પસાવનું વિંદતે. કોઈએ ગુરુ ધારણ કરવા ફરજિયાત નથી. દત્તાત્રેય ભગવાન તેમણે જેની પાસેથી જે શીખવા માંડ્યું છે તેમણે એને ગુરુ ધારણ કર્યા છે. ઉદ્ધવજીને ભગવાનના પરમ પ્રેમી તેને હૃદયમાં ભગવાનનું સ્થાન કૃષ્ણનું ધારણ કર્યું છે. કૃષ્ણએ બધું જ પોતાનું તેજ એમાં ભાગવતમાં મૂકી દીધું. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પૂરતા છે.
તપસ્વી તરીકે જીવન પસાર કર્યું. અંતે ભગવત ગતિ પામ્યા છે. યાદવકુળની હવે નાથની લીલા કરે છે. મેરી નામની વનસ્પતિ ઉભી હતી. મૂસળને દરિયામાં પધરાવી દીધો. ચૂરો કર્યો હતો એની. અને અંદરો અંદર ઝઘડા કરીને બધા યાદવો એનો સંહાર થયો. સમુદ્ર તટે બલરામજી ઉત્તરાભિમુખ થઈ ધ્યાન બેસી ગયા અને પોતાનો દેહ છોડી દીધો. પરમ પદમાં લીન થઈ ગયા છે. હવે પ્રભુ પણ પીપળાના ઝાડ નીચે બેઠા છે. ડાબા પગ ઉપર બીજો પગ, ડાબો પગ ટૂંકો કરી એના ગોઠણ ઉપર બીજો પગ રાખ્યો. એ પગનું તળિયું, પછી હાથ આશીર્વાદ આપતા હોય એમ, અને મસ્તક. આ ત્રણેય સીધી નીતિમાં આવે એ રીતે કૃષ્ણએ આસન ગ્રહણ કર્યું છે. અને ભાલકા તીર્થ છે સોમનાથ પછી આવે એની પહેલા 4 કિલોમીટર આ બાજુ રાજકોટથી જાય ને વેરાવળથી, ત્યારે 4 કિલોમીટર સોમનાથ પહેલા ભાલકાટ નામનું ગામ છે. તીરથ છે, જગ્યા છે, ગામ છે. ત્યાં આવી મૂર્તિના દર્શન કરાવવામાં આવે છે. અને પગનું તળિયું જોયું સારાજીએ અને તીર માર્યું 100 બળથી. અને આવી રીતે લીંધી નાખ્યો. તેને એમ હતું કે હરણ છે. પછી તો આવ્યા અને માફી માંગી. ત્યારે કહ્યું કૃષ્ણએ કે તારો કોઈ અપરાધ નથી, તે કોઈ પાપ કર્મ કર્યું નથી. હે જરા, તું ઊભો થા, તું ડર નહીં. તારું આ કર્મ એ પરમ કૃપાળુ પરમાત્માની એક પ્રકારની લીલા જ છે. પ્રભુએ જ તારા અંદર પ્રવેશ કરી અને આ કાર્ય કર્યું છે. તે પ્રભુના કાર્યમાં મદદ કરી છે. આથી હવે પછી તું એવા સ્વર્ગમાં વાસ કરીશ કે જે મહાતપસ્વી, મહાપુણ્યશાળી ને જ પ્રભુ આપે છે. પછી તો તેમણે પ્રદક્ષિણા કરી કૃષ્ણની, અને વિમાન આવ્યું છે તેમને લેવા માટે. હવે કૃષ્ણનો સારથી દારૂક ત્યાં આવી પહોંચ્યો. કૃષ્ણએ દારૂકને આજ્ઞા કરી કે બધા દ્વારકાવાસીઓને જઈને કહો કૃષ્ણ ધામમાં ગયા છે. બધા અર્જુનના રક્ષણ કરે ઇન્દ્રપ્રસ્થ નગરીમાં જતા રહ્યો. પણ પછી કૃષ્ણ ધામમાં ગયા. અર્જુન બચાવી શકતા નથી. કાબા લૂંટી ગયા. પછી કૃષ્ણ ધામમાં ગયા છે. કળિયુગનો પ્રારંભ થયો છે. કળિયુગના રાજાઓ બધા તેની આગાહી કરી છે, પણ થશે. અને કેટલા રાજાઓ બ્રહ્માજીના દિવસ રાત અને પરીક્ષિતજીને પણ ઉપદેશ આપ્યો છે.
નાથે શરણમ હરિ. કોઈ પણ કાર્ય માટે હરિનું શરણ લેવું એવો બોધ આપ્યો છે. જન્મ મૃત્યુ જસ અબજસ લાભ હાનિ એ પ્રભુએ પોતે પોતાની પાસે જ રાખ્યા છે. સપ્તકનાદ એ કશ્યપ નામના ભૂદેવને મળે છે અને ભૂદેવ ગમે તેવું ઝેર હોય એનો નાશ કરી શકે છે એવું બતાવી દીધું પ્રયોગ કરીને. કશ્યપનાદનો ઝેર શમન થઈ ગયો. હવે એને કહ્યું કે તમે શા માટે જાઓ છો ત્યાં? એ કે ધન કમાવો, અને ધન આપવાના છે. તો એને 10 ગણું ધન આપીને પાછા મોકલી દીધા. અને પછી તો કશ્યપનાદ સૂક્ષ્મ સ્વરૂપ લઈ ફૂલમાં બેસી પરીક્ષિત સાથે પહોંચી ગયા છે. પ્રત્યેક પ્રભુએ કહ્યું, રાજન, આ 7મો દિવસ થયો છે અને જ્યાં સુધી હું આવી છું ત્યાં સુધી કશ્યપનાદ આવશે નહીં. તમારે કાંઈ પ્રશ્ન હોય કે કાંઈ બાકી હોય તો તમે મને પૂછો. પરીક્ષિત કહે, મને બહુ દિવ્ય કથાની અસર થઈ છે. મને હવે સમાધિ લાગી ગઈ છે. ઉત્તર મુખે આસન લગાવી સમાધિઓ થયા અને માત્ર તાળવે જીવ જોઈતો હોય તેમ સ્થિતિ હતી. પછી કશ્યપનાદ એમણે પોતાનું અસલ રૂપ ધારણ કરી અને દંશ લીધો છે. વિધિનું વિધાન પૂરું થયું. ચારે તરફ હાહાકાર ફેલાઈ ગયો છે. આપણે ત્યાં બતાવી અને કથા આમ તો હવે પૂરી થાય પણ આ ભાગવતજીનો વિરામ થયો. ભાગવતજી એને પૂરી થઈ કથા અને વાલા ભક્તો પરીક્ષિતના પુત્ર જન્મેજયે બદલો લેવા માટે સર્પ યાજ્ઞ શરૂ કર્યો છે. બધા સર્પો આપોઆપ હોમાવા માંડ્યા. કશ્યપનાદ પણ હોમાઈ જાય એવું પણ બને એટલે એ ઇન્દ્રના શરણે ગયો છે. ઇન્દ્રએ અને બૃહસ્પતિજીએ સમજાવ્યા છે જન્મેજયને અને એમને અસર થઈ છે. સમજી ગયા છે કે મારે પાપ કરવું ન જોઈએ. હવે એનું પ્રાયશ્ચિત કરવા અને કશ્યપનાદને બચાવ્યો. સર્પયજ્ઞ બંધ કર્યો. વ્યાસ ભગવાન મારફત પછી દેવી ભાગવતની કથા સંભળાવી. દેવી ભાગવતની કથા વ્યાસ ભગવાને કરી. ક્યારેય કથા નહોતી વાંચી વ્યાસ ભગવાને. અને પછી દેવી ભાગવત પહેલી વાર આસન ઉપર ગ્રહણ કરીને વાંચ્યું. એટલે ભાગવતના વક્તાનો ઇન્ટરવ્યુ ન હોય, એની પરીક્ષા ન કરવાની. વેદવ્યાસજીએ વેદનો વિસ્તાર કર્યો, એની કથા કરી. પુરાણ, ઉપપુરાણ, મહાપુરાણ એની કથા સંભળાવી. એ હવે આ શુદ્ધજી બધું સંભળાવે છે. વિરાટ સ્વરૂપ એની કથા પણ સંભળાવી છે. ભગવાનની કથા ભાગવતની
એ બહુ દિવ્ય કથા અને આંબો ભાગવતની કથાનો એ આપણે પણ કહેવાનો છે, પણ આપણે થોડો વિરામ ટૂંકો આપીએ, પછી આગળની કથા કરીએ. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,